નર્મદામાં પંચકોશી પરિક્રમામાં રેગણ ગામના લોકોને નાવડીની પરમિશન ન અપાતા રોષ ફેલાયો અને માછીમારો વિરોધ કરતા પ્રશાસન દોડતું થઈ ગયું। લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો। કોઈ પણ ગામને અન્યાય નહીં થાય તેવી બાંહેધરી પ્રશાસને આપી અને ગામ લોકોને રોજગારી મળતા વિરોધ આખરે બંધ કરવામાં આવ્યો। અત્યારે પૂર આવ્યું તો આપણે તઈ નદી આવેલી પાણી તે ઘરે હમણાં પાણી આવ્યું તો ને તે ઘરે તમે નાવડી વાળા બચાવ્યા છે ને બધાને ગામ લોકો તો કમ એ કઈ ગયેલો પરિવાર હાચવ્યું દુનિયાને હાચવી નહીં એવું હા ગામ ને હાચવા નહીં કોઈ ઘરે ઘરે પાણી જા કોઈ ઘૂંટણ પાણી ઢોળાય છે ખેસીને જા જીવ બચાવ્યો અમે બરાબર આ જીવ બચાવ્યો તો ઘાટ વાળા જેલો કઈ અધિકારા જેલા કઈ સાચી વાત નથી અધિકાર આવ્યા એ નહીં એ કર્યું તો અમે કમ બચાવ્યા અમારી જાતથી બચ્યા અમે તમારા ગામવાળાને બધાને બેસી અને નક્કી કરી અને પછી ગામના જે ચલાવે છે એ બોટો તો બધા જ બહારથી લાવે છે। બધા નક્કી કરી અને જે પ્રવાસીઓની સંખ્યા પ્રમાણે તમે બોટો નક્કી કરશો બરાબર એ બધાને લાયસન્સ જે છે ચલાવવાની પરવાનગી લાયસન્સ એટલે બોટ નર્મદા યાત્રામાં ચલાવવાની હંગામી પરવાનગી બધાને મળશે।